આવ્યો ઓ દારૂ આવ્યો. હું વાટ જ જોતો હતો. મેં કીધું હલકાવજીની હલકાઈ ઉપર ઉતરા કેમ નહીં. પણ વિસાવદરની અંદર જિલ્લા પંચાયતના સભ્યના કાકાની વાડીમાંથી 1000 બોટલ દારૂ પકડાણો છે. ભાજપવાળાએ મતદાનના આગળના દિવસોમાં જે ગામડાઓમાં વેચવા માટે દારૂ ભેગો કર્યો હોય એ દારૂ કાલે ગોપાલભાઈએ પકડી લીધો. આપણે પહેલાં વિડીયો જોઈ લઈ, પછી કઈ કઈ કેટેગરીના માણસોને દારૂ આપવાનો હતો એ વાત કરીએ. કંપની વાઇઝ અલગ કરો અને આ એક જ ગામનો છે હજી તો. આમાં છે ને કેટેગરી વાળો દારૂ છે, નોખો નોખો, કે મતદારો હાટું લો કેટેગરી, એનથી ઉપર પાના પ્રમુખ, એનથી ઉપર બૂથ પ્રમુખ, એની ઉપર જે કમલ ગટ્ટાઓ જે આખું ગામ માથે લઈને ફરતા હોય ને એની હાટું ઊંસી બોટલો, અને જે નવા નવા દારૂડિયા જે બનાવે એની હાટું બિયર. વાહ, સારા ધંધા ચાલુ કર્યા હો. આ લોકો તમારો વિકાસ કરશે. દારૂ પાઈને મત લઈ જાય ને પછી વિકાસ કરશે એમ. ભાજપવાળા અહીંયા જ દીવ બનાવી દીધું છે. એટલે આ સુધરી જાઓ. હવે લોકો તમને ઓળખી ગયા છે. તમારા 2 નંબરિયા ધંધા બધા બંધ કરો.